હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. અ વાર્મ વેલકમ. ફટાફટ 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 જલ્દી આવી જાઓ આજની આઈએમપી બેચમાં. અને આજના સેશનમાં તમારી જે સપ્લિમેન્ટરી રીડર છે, બોલે તો ધોરણ 10 માં બ્લેક બક આવે છે, એમના રિલેટેડ જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને નિયરેસ્ટ મિનિંગ જે છે એ આપણે જોવાના છીએ. સૌથી પહેલા આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ને સોલ્વ કરીશું અને ત્યાર પછી લાસ્ટમાં ક્વિઝ જોવાના છીએ નિયરેસ્ટ મિનિંગ ને લગતી, કે જેમાં મેં અંદાજે 15 જેટલા નિયરેસ્ટ મિનિંગ રાખ્યા છે. જય જલારામ, જય જલારામ, જય સ્વામિનારાયણ. હલો, હર હર મહાદેવ. રાધે રાધે. રાધે રાધે. જય ઠાકર, જય ઇંગ્લિશ, જય ઠાકર, જય ઇંગ્લિશ, જય ઠાકર, જય વાલેકુમ સલામ. વાલેકુમ સલામ. જય માતાજી. કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય બજરંગબલી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રામા રામા રટતે રટતે. લાઈટ વધારો ને. લાઈટ વધારો? કોની લાઈટ વધારો? આ બેકગ્રાઉન્ડ ની લાઈટ વધારો? એ તો હવે કોને આવડતું હોય, જોવા દો, મને નથી આવડતું. તીર્થ, આની બ્રાઇટનેસ સરખી કરી દે. કેમેરાની લાઈટ સરખી કરી દે ને. આમાંથી ફંક્શનમાં જઈને આવડે છે? બસ બસ કેજો પાછા. ડન? એટલી ઓકે? બસ બસ, હવે તો બહુ બહુ બહુ. હજી હાવ થોડું કરી નાખે. આપણે તમતા તાર રીતે કરી નાખશે. છોકરા કે એમ નહીં કરતો ને ગાંડા કરી દે. ઓકે ડન, હાલશે. ચાલો, તો સેશનની શરૂઆત કરી અને આજના લેક્ચરમાં આપણે બ્લેક બકના જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને નિયરેસ્ટ મિનિંગ છે એ આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ. શુरू કરતે હે બ્લેક બક, કે જેમાં અંદાજે 23 જેટલા ચેપ્ટર આવે છે. કેટલા ચેપ્ટર આવે છે? 23 જેટલા ચેપ્ટર આવે છે, 23 જેટલા યુનિટ આવે છે. અને એમાંથી તમને 2 સવાલ પૂછે છે. એક સવાલ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. શેના બેઝ ક્વેશ્ચન આન્સર? પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. સરસ મજાનો તમને પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફ ઉપરથી તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછેલા હશે અને એ ક્વેશ્ચન્સના આન્સર તમારે પેરેગ્રાફ પરથી શોધીને લખવાના રહેશે. બીજો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ. અને આ નિયરેસ્ટ મિનિંગ જે છે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે, આ તમને 5 માર્ક્સમાં પૂછાશે. એટલે ટોટલ બ્લેક બકમાંથી તમને 8 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? 8 માર્ક્સનું પૂછાય છે. હમણાં 5 માર્ક્સના આપણે થોડા કેટલાક પેરેગ્રાફ જોઈશું અને ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગને જોઈશું. બરાબર? પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર એના માટે હું તમને કોઈ પણ પ્રકારનું આઈએમપી નહીં આપું, બીકોઝ એનું કોઈ આઈએમપી છે જ નહીં. અને રહી વાત નિયરેસ્ટ મિનિંગની, તો નિયરેસ્ટ મિનિંગ માટે આઈએમપી બેચમાં હું તમને જેટલા નિયરેસ્ટ મિનિંગ કરાવું એ નિયરેસ્ટ મિનિંગ તો તમારે તૈયાર કરી જ લેવાના છે. સાથે સાથે તમને જે હું યુટ્યુબમાં લાઈવ સેશનમાં નિયરેસ્ટ મિનિંગ આપું ને, 100 નિયરેસ્ટ મિનિંગ અથવા તો ટોપ 45 અથવા તો ટોપ 15 નિયરેસ્ટ મિનિંગ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, એમાં જે નિયરેસ્ટ મિનિંગ લઈને આવું એ નિયરેસ્ટ મિનિંગ પણ તમારે તૈયાર કરવાના છે. કારણ કે નિયરેસ્ટ મિનિંગનું કોઈ એક ફિક્સ લિસ્ટ નથી હોતું કે જે હું તમને આપી દઉં, જેમની કેપ્સ્યુલ હું તમને આપી દઉં અને એ પ્રિપેર કરી નાખો તો એમાં બધું આવી જશે. હા, યુથ એજ્યુકેશનની એપ્લિકેશન જરૂર સજેસ્ટ કરીશ કે જેમાં લર્નિંગ વિભાગના લર્નિંગ સેક્શનમાં જઈને નિયરેસ્ટ મિનિંગને તમે તૈયાર કરી શકો છો. ઓકે? હા, બ્લેક બક એટલે શું થાય યાર? બ્લેક બક એટલે 9મા ધોરણમાં ડોલ્ફિન આવતી, ખબર છે તમને? ડોલ્ફિનમાં સ્ટોરી આવતી હતી. ડોલ્ફિન પછી બીજી સ્ટોરીઓ મને યાદ કેમ નથી આવતી?
પણ આખી આખી ડોલ્ફિનની સ્ટાઇલમાં સ્ટોરી બુક આવતી હતી. સેમ એવી રીતે બ્લેક બક આવે છે. બ્લેક બકની આખી સ્ટોરી બુક આવે છે, જેમાં રીડ 1, રીડ 2, રીડ 3, રીડ 4 જલેબી વાળું ચેપ્ટર યાદ હોય તો ઓ જલેબી, આ તમારું બીજું ચેપ્ટર છે બ્લેક બકમાં. પછી ત્રીજું ચેપ્ટર કયું છે તમારું? ગ્રે સાડી વાળી જે સ્ત્રી છે, મહિલા છે, એનું ચેપ્ટર છે. જી હા, એ જે છે એને શું કહેવાય છે? બ્લેક બક કહેવાય છે. એ જે સ્ટોરી તમે ક્યાંક સાંભળી છે અથવા સ્ટોરી તમે ક્યાંક વાંચી છે એને શું કહેવાશે? બ્લેક બક કહેવાશે. એ સ્ટોરી તમને બ્લેક બક માંથી આપેલી છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. અને અહીંયા તમારો પહેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન, જેમાં પહેલો ક્વેશ્ચન છે when was જગદીશ ચંદ્ર બોઝ born? when એટલે કે ક્યારે, was એટલે કે હતો. જગદીશ ચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? તો જન્મ ક્યારે થયો હતો? 1858 માં. તો જગદીશ ચંદ્ર બોઝ આ ફર્સ્ટ પર આવશે, was સેકન્ડ પર આવશે, બોર્ન થર્ડ પર આવશે, અને પછી શું આવશે? ઇન 1858. આ જે છે એ કેટલામાં ઉપર આવશે? આ થર્ડ પર, અને 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 આ શેના ઉપર આવશે? ફોર્થ પર આવશે. ઓકે, ચાલો તો આખા ક્વેશ્ચન નો આન્સર શું થશે? ફરીથી મારી સાથે રિપીટ કરો. જેવી રીતે કાલ તમે મારી સાથે બોલતા જતા હતા, તમને પણ ભણવાની મજા આવતી હતી અને તમને કંટાળો પણ નહીં આવે. એકવાર ઇન્વોલ્વ તો થાવ. ઘણા વિદ્યાર્થીઓ એમ થાય કે મેમ બોલે છે બોલવાનું અંદરથી ઈચ્છા થતી હોય પણ બોલતા ન હોય, કારણ કે એક વિદ્યાર્થી કેવા હોય? ઇન્ટ્રોવર્ટ હોય, કે એને અંદરથી બહુ બધી સમજ હોય પણ એ બહાર કઈ ન બોલતા હોય. ઇન્ટ્રોવર્ટ પર્સન હોય ને, અંદરથી બહુ સમજદાર હોય, એની પાસે કુટી કુટીના સમજ ભરી પડી હોય, પરંતુ બોલતા ન હોય, લોકોને દેખાડતા ન હોય, લોકોને શો ઓફ ન કરતા હોય. ટ્રાય કરો યાર, આજ તો ડેફિનેટલી ટ્રાય કરો. આજ તો મારી સાથે ડેફિનેટલી બોલો, હિંમત કરીને બોલો યાર, પણ બોલો, બોલી જ નાખો. આજે તો બોલજો જ મારી સાથે. ચાલો જુઓ તો આન્સર શું આવશે? જગદીશ ચંદ્ર બોઝ વોઝ બોર્ન in 1858. Second question, how did he surprise the whole world? તેને આખા વિશ્વને કઈ રીતે સરપ્રાઈઝ કર્યા? તો he surprised, અહીંયા પણ તમને he આપ્યું છે, અહીંયા તમને did આપેલું છે, તો સરપ્રાઈઝડ ઓકે છે. તો he surprised the whole world with the declaration that the plant to live with like other living beings. આટલું કહીને એને આખા જે વિશ્વ છે એ વિશ્વને એને શું કર્યા હતા? સરપ્રાઈઝડ કર્યા હતા. ફરી એક વખત મારી સાથે આન્સર રિપીટ કરો. હેલો સોલ્જર્સ, આખો આન્સર ફરીથી રિપીટ કરો. He surprised the whole world with the declaration that the plants to live like other living beings. This is your second question answer. આ તમારા બીજા ક્વેશ્ચન નો આન્સર. નેક્સ્ટ, what did he discover? તેણે શું ડિસ્કવર કર્યું? તો અહીંયાથી એનો આન્સર આવશે he also discovered that like other living beings plants are also hurt and shock. આ એને શું કર્યું હતું? ડિસ્કવર કર્યું હતું. આ એને શોધી કાઢ્યું હતું. પછી અહીંયાથી ને પણ આવે with his experiment a new world of plant kingdom was discovered. આ પણ ડિસ્કવર થયો હતો. પણ અત્યારે આપણે આ આન્સર રાખીએ તો થર્ડ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? હાલો મેમ, આ કયો પાઠ છે? બોલો, પાઠ કયો છે? આજે છે ને ઇન્વેન્શન વાળું ચેપ્ટર છે તમારું. ઇન્વેન્શન મતલબ કે નવી નવી શોધ કરી હોય ને એના માટેનું આ ચેપ્ટર છે. તમારી પાસે આપણી ઇંગ્લિશની બુક છે. આપણી ઇંગ્લિશની બે બુક છે, એક ટેક્સ્ટ બુક વાળી બુક છે અને બીજી ગ્રામરની બુક છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક વાળી બુક હોય તો એમાં તમને આગળ ટેક્સ્ટ બુક આપેલું છે, પછી સ્ટાન્ઝા આપેલી છે અને પછી તમને બ્લેક બક આપેલી છે. એટલે એમાં જો બ્લેક બક ના ચેપ્ટરમાં તમને આ મળી જશે. અલગ અલગ સાયન્ટિસ્ટ વિશેની, તમને અલગ અલગ વ્યક્તિઓ વિશેની વાત કરેલી છે. એમાંની પહેલી સ્ટોરી છે ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ વિશેની વાત કરેલી છે. રીડ નંબર 7. કોની પાસે છે આ બુક? કેટલા વિદ્યાર્થીઓ પાસે આ બુક છે? બધા પાસે ન હોય તો કઈ વાંધો નહીં, છે ને? તો ચેક કરતા જજો કયું કયું રીડ છે તમે કહેતા જજો. બાકીના વિદ્યાર્થીઓને સજેસ્ટ કરતા જજો. ચલો ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ગીવ સિમિલર વર્ડ ફોર પાવરફુલ. પાવરફુલ વર્ડ માટેનો સિમિલર વર્ડ આપવાનો છે. ચલો આમાં તમને પાવરફુલ વર્ડ માટે કયો સિમિલર વર્ડ આપેલો છે? પાવરફુલ, પાવરફુલ. રીડ ઇટ ફાસ્ટ ફાસ્ટ. જલ્દી 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 આન્સર આપો. જલ્દી જલ્દી. કયો છે
સ્ટ્રોંગ. તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? સ્ટ્રોંગ આન્સર. નેક્સ્ટ એના પછી આગળ, વોટ કુડ બી ડન બાય સ્ટ્રોંગ ઇન્ટોક્સિકેન્ટ. ઇન્ટોક્સિકેન્ટ દ્વારા શું થયું ઇન્ટોક્સિકેન્ટ દ્વારા? શું થયું ઇન્ટોક્સિકેન્ટ દ્વારા? તો ભાઈ, ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકેન્ટ. ક્યાંથી લખવાની શરૂઆત કરવાની છે આન્સરની? અહીંથી. ક્યાંથી? અહીંથી. તમારે શું કહેવાનું? ત્યાંથી નહીં કહેવાનું, તમારે આખો આન્સર બોલવાનો. તો ચલો, લાસ્ટ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકેન્ટ. કેટલાક મજબૂત ઇન્ટોક્સિકેન્ટને કારણે પ્લાન્ટ પણ શું થઈ જાય છે? બેહોશ થઈ જાય છે, બેભાન થઈ જાય છે. ચાલો, ક્લિયર? પહેલો પેરેગ્રાફ સોલ્વ થઈ ગયો. પહેલો પેરેગ્રાફ તમને સમજાઈ ગયો કે જે તમને જુલાઈ 2018 માં પૂછાયેલો હતો. ओके, या डन? ओके है? समझ में आ गया? સમજાઈ ગયું? અહીંયા ખંજોળ આવે છે, પણ ચાંદલો કર્યો હોય તો વિખાઈ જાય કે નહીં, એટલે મારે આમ કરવું પડે છે. હા, મચરું કડી ગયું છે, એવી મીઠી ખંજોળ આવે છે. ચાલો, અનકોન્શિયસ મતલબ કે બેભાન થશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ગ્રોઈંગ અપ વિથ ધ ફાધર. આ તો પેલું છે ને, માનસી વાળું ચેપ્ટર, રેમ્બો ફ્રેન્ડશિપ વાળું. આઈ થિંક નામ એવું કંઈક છે, રેમ્બો ફ્રેન્ડશિપ વિથ રેમ્બો, એવું કંઈક નામ છે. રેમ્બો વિથ ફ્રેન્ડશિપ કે ફ્રેન્ડશિપ વિથ રેમ્બો, આવું જ નામ છે ને? યસ, એ છે ગ્રોઈંગ વિથ ધ ફાધર. માનસી અને પાની. નીસા રે ગરે 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 ગસા, નીસા પાની નૈસા પાની નીસા પાની નીસા, એવું કઈ આવતું તો નથી, પણ આપણે ગાઈ લીધું છે. ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. Why was the narrator always consider a new girl? નરેટર એટલે કોની વાત થાય છે? લેખકની વાત થાય છે, લેખિકાની વાત થાય છે કે શા માટે લેખિકા પોતે એક ન્યૂ ગર્લ તરીકે કન્સિડર થતા હતા. તો આનો આન્સર શું આવશે? ધ નરેટર ફર્સ્ટ પર, વોઝ સેકન્ડ પર, ઓલવેઝ કન્સિડર a new girl third પર, because his father her father in railway means moving often. તેના પપ્પા જે હતા એ રેલવેમાં હતા, એટલે એને વારંવાર શું કરવામાં આવતા હતા? વારંવાર એની જે શિફ્ટ હતી એ શિફ્ટ શું થતી હતી? ચેન્જ થતી હતી. એની જોબ, એની જગ્યા ચેન્જ થતી હતી, એટલા માટે તેને એઝ અ ન્યૂ ગર્લ તરીકે કન્સિડર કરતા હતા. તો આખો ક્વેશ્ચન નો આન્સર શું બનશે? મારી સાથે બોલો. ધ નરેટર વોઝ ઓલવેઝ કન્સિડર અ ન્યૂ ગર્લ because her father in railways means moving often. મતલબ કે વારંવાર મૂવ થવું. એક આ ક્વિઝ વાળું અને આવડું આ મળતું નથી, એનો સ્ક્રીનશોટ લઈ લો ને એકવાર. શું નામ છે એના? ઘડી ખમો, કમેન્ટ બંધ કરી દો ને. એક કામ કરો ને, કમેન્ટ બંધ કરી દો, હું એમના નામ જોઈ લઉં, પછી આપણે ટેકનિકલ ટીમને આપી દઈએ. ઓકે, 1 મિનિટ બેટા. કોઈ કમેન્ટ નહીં કરે બેટા, પ્લીઝ 1 મિનિટ. કોઈ કમેન્ટ નહીં કરે. ભાતુર અનિલ કુમાર, ના પાડી ને બેટા, શું કામ કમેન્ટ કરો છો? તમને સમજાય નહીં? ઓકે, કઈ નહીં, પણ તમે કમેન્ટ કરો છો. ચાલો, બીજું છે કોઈ એવું મોટી ક્વિઝ કરવા વાળું? નથી? ઓકે, ચાલો, વેરી ગુડ. ગૌતમ ક્યાં છે? કઈ નહીં, હું તને 2 ફોટા મોકલું. એક કામ કરું, મારે પાછી આમાં કોલ કરવી હોય કે ફટાફટ જોઈ અને મને ફોન આપી દે. ચાલ,
નેક્સ્ટ એના પછી આગળ જઈએ. વોટ હેપન વેન ધ નરેટર રીચ હર ન્યુએસ્ટ ક્લાસરૂમ. જ્યારે એક નરેટર પોતાના ન્યુએસ્ટ ક્લાસરૂમમાં ગયા, ન્યુએસ્ટ એટલે કે નવા ક્લાસરૂમમાં ગયા, ત્યારે શું થયું? વોટ હેપન, હેપન એટલે શું થશે? બનવું થશે. જો બેટા, ખાલી શબ્દોને પેરેગ્રાફમાં મેચ કરવા જરૂરી નથી. તમને એમ થતું હોય કે ભાઈ હું ખાલી શબ્દોને પેરેગ્રાફમાં મેચ કરી દઉં, તો નહીં બેટા. ખાલી શબ્દોને પેરેગ્રાફમાં મેચ નથી કરવાના, બટ એને સમજીને એનો આન્સર લખવાનો છે. તો આનો આન્સર શું થશે? વેન ધ નરેટર રીચ હર ન્યુએસ્ટ ક્લાસરૂમ. જ્યારે નરેટર તેના નવા ક્લાસરૂમમાં પહોંચ્યા. વેન ધ નરેટર રીચ હર ન્યુએસ્ટ ક્લાસરૂમ. ન્યુએસ્ટ ક્લાસરૂમ, માયની જગ્યાએ શું આવશે? હર. Her stomach ache with some unknown fear. Her stomach ache with unknown fear. તેનું જે પેટ હતું એક અજાણ્યા ડરથી શું થઈ રહ્યું હતું? દુખી રહ્યું હતું. એક એટલે શું થશે? દુખાવો થશે. સ્ટમક એક, એનું પેટ જે છે એ દુખી રહ્યું હતું. ફરીથી મારી સાથે આખા ક્વેશ્ચન નો આન્સર લખો. શું આન્સર આવશે? When the narrator reached her newest classroom, her stomach ache with some unknown fear. Clear? Done? Okay? સમજાઈ ગયું? દિમાગમાં બેસી ગયું? આવડી ગયું? હવે સોલ્વ થઈ જશે. હા. Next, she felt uncomfortable to a new class and students. True or false? તે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હતા એક ન્યૂ ક્લાસ અને વિદ્યાર્થીઓ માટે. ચલો, ટ્રુ આન્સર આવશે કે ફોલ્સ આન્સર આવશે? શું તે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હતા? જો એ ફીલ ન કરતા હોત તો એને પેટમાં દુખેત, શું એને ધ્રુજારી ચડી હોત? નહીં. તો અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. તેણી પોતે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હતા. શું ફીલ કરતા હતા? અનકમ્ફર્ટેબલ. યાર, અનકમ્ફર્ટેબલ ફીલ કરે ત્યારે તો એને ડર થાય ને. વાહ યાર, ટ્રુ શું કામ આન્સર આપો છો? હજી ટ્રુ આન્સર આપો છો? કેમ તમને એવું લાગે છે કે તેણી પોતે અનકમ્ફર્ટેબલ ફીલ નહોતા કરતા હતા? શી ફેલ્ટ અનકમ્ફર્ટેબલ ટુ અ ન્યૂ ક્લાસ એન્ડ સ્ટુડન્ટ્સ. નવા ક્લાસથી એ ફીલ કરતા હતા? હા કે ના? યાર હા. ફોલ્સ. હજી ફાસ્ટ લખે જાવ છો. હજી ફાસ્ટ લખે જાવ છો. કમ્ફર્ટેબલ ફીલ, અનકમ્ફર્ટેબલ ફીલ નહોતું થતું એને. શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે બેટા. અહીંયા ટ્રુ આન્સર આવશે, બીકોઝ એ અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હતા. પછી જ્યારે એ મનીષાને મળ્યા ત્યારે એને કમ્ફર્ટેબલ ફીલ થયું, પણ ત્યાં સુધી તો એ અનકમ્ફર્ટેબલ જ હતા. એટલે નવા વિદ્યાર્થીઓ અને નવા ક્લાસરૂમ માટે અનકમ્ફર્ટેબલ. ચેટ ખાલી બ્લોક કરીને કમેન્ટ જ. હા, એક નંબર છે મને. ઓકે, હા, વાંધો નહીં. લઈ લીધો છે ને ફોટો કે મોકલું? ઓકે. ચાલો. નરેટર એટલે લેખક. नरेटर लखनार हो ना, लेखक लेखिका, उसको नरेटर बोला जाता है. जो लिखते हैं ना, जो नरेट करते हैं. नरेट करना मतलब कि जिसके द्वारा स्टोरी का नरेशन किया गया हो, जिसके द्वारा स्टोरी लिखी गई हो, उसे क्या कहते हैं? नरेटर कहते हैं. उसे नरेटर कहा जाता है. बराबर. चलो नेक्स्ट एना पछी आगे जाइए. When did the narrator's frozen terror began to melt? When એટલે કે ક્યારે? નરેટર નો જે ફ્રોઝન એટલે શું થશે? જામી ગયેલો. અને ટેરર એટલે શું થશે? ડર થશે. બિગિન એટલે કે શરૂ થયું હતું. મેલ્ટ એટલે કે પીગળવાનું. ક્યારે એનો ડર જે છે, એમનો જે ટેરર ભય જે છે એ પીગળવાનું શરૂ ક્યારે થયો? જ્યારે વાર્મ સનશાઇન અથવા તો એમના ટીચરે કહ્યું, ધ ટીચર ટોલ્ડ મી ટુ સિટ નેક્સ્ટ ટુ મનીષા, માય ફ્રોઝન ટેરર
begin to melt તો અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે. ક્યાંથી લખવાની શરૂઆત કરવાની છે? અહીંયા when થી લખવાની શરૂઆત કરવાની છે. તો ફોર્થ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? ફરી એકવાર ફોર્થ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? when the teacher told me, ની જગ્યાએ શું આવશે? her અથવા તો નરેટર, her અથવા તો નરેટર to sit next to Manisha, my frozen terror, my frozen ની જગ્યાએ શું આવશે? her frozen terror began to melt. ફરી એક વખત ત્યાં બેઠા બેઠા જવાબ બોલો જલ્દી જલ્દી. કન્સિડર એટલે શું થશે? માનવું થશે. કન્સિડર બોલે તો માનવું. અને ઇન્ટોક્સિકેન્ટ મતલબ કે ઝેરેલું. ઇન્ટોક્સિકેન્ટ એટલે શું થશે? ઝેર થશે. જેમાં ઝેર હોય એને શું કહેવામાં આવે છે? ઇન્ટોક્સિકેન્ટ કહેવામાં આવે છે. ઓકે, ચાલ નેક્સ્ટ એના પછી હાઉ ડીડ મનીષા લુક, મનીષા કેવી દેખાતી હતી? તો મનીષા લુક લાઈક વાર્મ સનશાઇન, મનીષા લુક લાઈક વાર્મ સનશાઇન. તો મનીષા પછી આવશે લુકડ લાઈક વાર્મ સનશાઇન. વાર્મ સનશાઇન એ એક કહેવાય ને કે હૂફ વાળું એક સનશાઇન દેખાતી હતી. તું હી દિલ તું હી રાત, તો મનીષાને એવું કંઈક દેખાતું હતું. તો આખો આન્સર શું થશે? મનીષા લુકડ લાઈક વાર્મ સનશાઇન, એક વાર્મ સનશાઇન જેવી દેખાતી હતી. નેક્સ્ટ એના પછીનું આગળ યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ, ડઝ ધેટ સરપ્રાઇઝ યુ. ચલો કયું રીડ છે? બુકના પન્ના ફેરવો અને રીડનું નામ આપો. રીડ નંબર બોલો ફટાફટ ફટાફટ ફટાફટ. જેની પાસે બુક છે એ ફટાફટ આ રીડનું નામ બોલો અને રીડ નંબર. ચલો રીડ નંબર 5. અચ્છા રીડ નંબર 5 છે આ. અને નામ શું છે આ રીડનું? આ રીડની વાત કહું છું, બરાબર. સે નો ટુ સ્ટ્રેસ. વેરી ગુડ, વન્ડરફુલ. મતલબ કે આ પાઠમાં સ્ટ્રેસ વિશેની વાત કરેલી છે અને આખા પાઠનો ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ મેં અહીંયા લઈ લીધેલો છે. જે મહત્વનો પેરેગ્રાફ છે એ મહત્વનો પેરેગ્રાફ અહીંયા આવી ગયો છે. ચાલો તો હવે આપણે આને સોલ્વ કરીએ. હાલો અહીંયા આવી ગયું ફાઇનલી. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અસ? આપણા માટે સરપ્રાઇઝિંગ શું છે? તો આપણા માટે સરપ્રાઇઝિંગ શું છે? તો યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ, ધીસ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અસ. વોટ ની જગ્યાએ ધીસ કરી નાખો, ક્વેશ્ચન માર્ક કાઢી નાખો. આ પહેલું સેન્ટેન્સ, ત્યાર પછી અહીંયા તમારે આ બીજું સેન્ટેન્સ ત્યાં હારોહાર લખી દેવાનું છે. તો you need some stress in your life, this is surprising for us. શું આન્સર થયો? You need some stress in your life, this is surprising for us. ચાલો ફટાફટ મારી સાથે બોલો, you અથવા તો we, હે ને? અરે વાહ, ક્યા બાત હે. you ની જગ્યાએ શું આવશે? we આવશે. વેરી ગુડ. યુ ની જગ્યાએ શું આવશે? વી આવશે. વી નીડ સમ સ્ટ્રેસ. અવર યોર ની જગ્યાએ શું આવી જશે? અવર આવી જશે. શું આવી જશે? અવર આવી જશે. આપણે આવું કરી શકીએ. તમારે યુ તમતાર કાઢવું હોય ને તો જો નીકળી શકે. આ છે ને, આ યુટ્યુબ ના લાઈવ સેશન હતો ને, એ યુટ્યુબ ના લાઈવ સેશનમાં મેં આ કર્યું હતું. કોણે કોણે આજનો સેશન અટેન્ડ કર્યો છે? અને બાકીના વિદ્યાર્થીઓ કેમ લાઈવ સેશનમાં નહોતા આવ્યા? લાઈવ સેશન અટેન્ડ નથી કરતા અને પછી કે ગ્રામર મને આવડતું નથી. ક્યાંથી ના આવડે? મેમ શીખવાડે 2 વાર 3 વાર 4 વાર 5 વાર તમારા માટે ફ્રીમાં લઈને આવે તોય તમારે આવું નથી. ગુગેશ આવી જતા હોય તો ચાલ. હવે કોઈ કહે છે કે મેમ મને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર નથી આવડતા, તો એ તો હું તમને કરાવું છું. એ જ હું તમને અહીંયા કરાવું છું કે જેને જોવો, સમજો, લખો. કારણ કે આમાં તમે કોઈ એક ફિક્સ મેથડ ન ફોલો કરી શકો. તમે જો આ શબ્દને સમજી શકો, વોટ છે, હાઉ છે, એના જવાબ કઈ રીતે આપવા, એને સમજીને તમે આન્સર આપી શકો. બાકી અહીંયા જે રીતે હું તમને સોલ્વ કરાવું છું એ મેથડ જુઓ, એને સમજો, પછી એની તમે જાતે પ્રેક્ટિસ કરો, ત્યારે તમને આવડશે. ઓકે, ટાઈમ સેટ નથી થતો. અરે બાપા રે, ટાઈમ સેટ કેસે નહીં ઉપર આए. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, વોટ ડઝ સ્ટ્રેસ એડ ટુ અવર લાઈફ? સ્ટ્રેસ આપણી લાઈફમાં શું એડ કરે છે એ તમારે અહીંયા કહેવાનું છે. તો જો તમને અહીંયા કીધેલું છે સ્ટ્રેસ
ડઝ આપેલું છે, એડ્સ, ઓકે, વર્તમાન કાળ જ છે. તો ભાઈ શું કીધું? સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ, ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. આટલી વસ્તુ એડ કરે છે. કેટલી વસ્તુ એડ કરે છે? આટલી વસ્તુ એડ કરે છે. તો સ્ટ્રેસ જે છે ટુ અવર લાઈફ, બરાબર. અહીંયા ખાલી ટુ લાઈફ લખેલું છે, એની જગ્યાએ તમે અવર લાઈફ પણ લખી શકો. તો આખા ક્વેશ્ચન નો આન્સર શું થાય? ફરીથી જોવો. સ્ટ્રેસ adds flavors, challenge and opportunities to our life. Next, without stress, how is life? સ્ટ્રેસ વગરની લાઈફ જે છે એ કેવી હશે? તો અહીંયા જુઓ, તમને એમનો આન્સર આપ્યો છે. વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. અનએક્સાઇટિંગ એટલે શું થશે? કેવી? બિન પ્રોત્સાહિત, બિન કેવું કહેવાય યાર, ગુજરાતી નથી. એક્સાઇટેડ એટલે ઉત્સાહ, તો અનએક્સાઇટેડ એટલે નિરુત્સાહ. થેન્ક યુ સો મચ. એટલું બધું પાવરફુલ મારું ગુજરાતી નથી. નિરુત્સાહ, બરાબર ને? સાચું લખ્યું છે, નિરુત્સાહ. નિરુત્સાહ, સાહ નો આવે, નિરુત્સાહ. નિરુત્સાહ. અનુત્સાહ, અનુત્સાહ નો આવે. આઈ થિંક અનુત્સાહ તો નો જ આવે. રૂ કઈ રીતે લખાય? આ રૂ લખાય? આવે જ તો ખબર નહીં યાર. ઓકે, તો નિરુત્સાહ. નિરુત્સાહ, નિરુત્સાહ, નિરુત્સાહ ભાઈ, મતલબ કે યાર ઉત્સાહ વગરનું જીવન. અનએક્સાઇટિંગ એટલે શું થશે? ઉત્સાહ વગરનું જીવન. તો થર્ડ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. ભાઈ સ્ટ્રેસ વગર આપણું જીવન ઝાંખું પડી જશે અને એ ઉત્સાહ વગરનું બની જશે, બોર બની જશે. ઓકે, ચાલ નેક્સ્ટ. એના પછી વી કેન હાઉ ઇઝ સ્ટ્રેસ હાર્મફુલ? સ્ટ્રેસ કઈ રીતે હાર્મફુલ છે? તો સ્ટ્રેસ કઈ રીતે હાર્મફુલ છે તો ક્યાં હશે? બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. એન્ડ મેન્ટલ હેલ્થ, બસ આ જ આવે ને. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ suffering from suffer completely free, while you can't live completely free of stress. You can maximize its effect, thus we can live our healthy life. તો આઈ થિંક યાર અહીંયા જ તમને આપેલું છે કે ભાઈ ટુ મચ સ્ટ્રેસ જે છે એ અફેક્ટ કરે છે અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આપણે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને શું કરે છે? અફેક્ટ કરે છે. આપણી માનસિક અને શારીરિક. ફિઝિકલ એટલે શું થશે? શારીરિક થશે. અને મેન્ટલ એટલે કે માનસિક થશે. તો ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આ તમારા ફોર્થ ક્વેશ્ચન નો આન્સર છે. રાઈટ? બરાબર ને? સાચો છે ને? કરેક્ટ છે ને? દીધો છે ને? ઓકે છે ને? ડન છે ને? હાલો તે નેક્સ્ટ. એના પછી વી કેન લીવ વિધાઉટ સ્ટ્રેસ. સે ટ્રુ ઓર ફોલ્સ? આપણે સ્ટ્રેસ વગર જીવી શકીએ છીએ. આપણે સ્ટ્રેસ વગર જીવી શકીએ છીએ. તો પહેલા સેન્ટેન્સમાં તમને આન્સર આપ્યો છે. ટ્રુ ઓર ફોલ્સ? આપણે સ્ટ્રેસ વગર જીવી શકીએ છીએ. વી કેન લીવ વિધાઉટ સ્ટ્રેસ. તણાવ મુક્ત જીવી શકીએ છીએ નહીં, તણાવ જરૂરી છે. એટલે આન્સર શું આવશે? ફોલ્સ આન્સર. નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ, આ લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ, પછી આપણે ક્યાં જવાના છીએ? ક્વિઝ તરફ જઈશું. પછી આપણે ક્વિઝ રમીશું. 15 જેટલા નિયરેસ્ટ મિનિંગ છે, એ 15 જેટલા નિયરેસ્ટ મિનિંગ જોઈ લેશું. અને પછી જો સેશન સમાપ્ત થઈ જશે તો સેશનને પૂરો કરશું, નહીં તો પાછા આપણે આપણા પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં આવી જઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ. માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધીસ genie in the receiver came one day while my mother was visiting a neighbor. While I was playing in the cement, I hit my finger with a hammer. તો આ હેમર ની એટલે કે એક હથોડીની સ્ટોરી છે કે જેમાં બાળકને હથોડી વાગી જાય છે. ઘરમાં કોઈ પણ નથી હોતું અને એટલે રોઈ પણ નથી શકતું, કારણ કે રોવે તો એનો સાથ આપવા માટે કોઈ તો છે નહીં, ઘરે કોક તો હોવું જોઈએ ને. તો આ સ્ટોરી છે. કેટલામું રીડ છે? 16મું. અને આ રીડ નું નામ શું છે? આ રીડ નું નામ શું છે? ઇન્ફોર્મેશન પ્લીઝ, એવું કઈક નામ છે ને. શું છે? ઇન્ફોર્મેશન
પ્લીઝ. હું તો રાહ જોતી હતી ક્યારે તમે નામ દો, પછી મારે બોલી જવું પડ્યું. ઇન્ફોર્મેશન પ્લીઝ. ચાલો જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડીડ ધ બોય ઇન્જર હિમસેલ્ફ? બાળકે પોતાની જાતને કઈ રીતે ઇન્જર કર્યું? તો આઈ ની જગ્યાએ શું આવશે? ધ બોય આવશે. આઈ ની જગ્યાએ શું આવશે? ધ બોય આવશે. ધ બોય injured himself by hitting hammer in his finger, અથવા તો hit his finger with a hammer. બરાબર. The boy hit his finger with hammer. આ રીતે પોતે પોતાની જાતને શું કર્યું? ઈજા પહોંચાડી હતી. આટલું નાનું અમથો આન્સર લખી નાખશો તો પણ ચાલશે, કારણ કે એમણે પૂછ્યું છે કેવી રીતે. તો તમે અહીંયા કહી તો દીધું કે ભાઈ ધ બોય હિટ હિઝ ફિંગર વિથ અ હેમર. હેમરની મદદથી તેણે તેની આંગળીને શું કરી? ઈજા પહોંચાડી. Second question. Why didn't the boy cry initially though the pain was terrible? શા માટે છોકરો રડતો નથી? શા માટે છોકરો રડતો નથી? એને ભયાનક પીડા થાય છે છતાં પણ તો તેના ઘરે કોઈ પણ સિમ્પથી ઓફર કરે એવો નથી. તો અહીંયા the pain was terrible but that didn't seem to be of much use crying because there was no one home to the offer sympathy. અથવા તો બીજો આનો શું આન્સર બની શકે એ આપણે બનાવીએ easy and sweet and short. તો અહીંયાથી લખવાની શરૂઆત કરું. the boy first પર, second પર didn't, third પર cry because there was no home to offer sympathy. કારણ કે ત્યાં sympathy એટલે શું થશે? દયા. sympathy એટલે શું થશે? કેર. sympathy એટલે શું થશે? સંભાળ રાખનાર. sympathy એટલે શું થશે? લાગણી દેખાડનાર. એમના પ્રત્યે લાગણી દેખાડનાર, એમના પ્રત્યે સહાનુભૂતિ દેખાડનાર. ઘરે કોઈ નથી, કોઈ કહેવા વાળું નથી. અલલલલલલ મારા દીકરાને વાગ્યું, અરર હમણાં મટી જાય છે, ફૂક માર ફૂક. એટલે છોકરો બિચારો ફૂક મારે. નાના છોકરા હોય ને, નાના છોકરા એટલે એને આવી રીતે જ શાંત કરવાના હોય. આંગળીમાં વાગી જાય, ટક્કામાં વાગી જાય એટલે હે ફેંકણો તોડતા ફેંકણો મોટો રાગડો તાડતા આવે. એટલે ઓલો રાગડો તોડતા ઈ ન્યા પાછું ન્યા જાય એટલે મમ્મી કે અરર કીડી મરી ગઈ. જો કીડી મરી ગઈ. એટલે છોકરો શેડા ઉજા કરતું જોવે ક્યાં કીડી મરી ગઈ એમ એવી રીતે જોતું જાતું. એટલે તમે આ બધા સીન જોયા હશે. એટલે એવી સિમ્પથી દેખાડવા માટે, એવી લાગણી દેખાડવા માટે, એવી સહાનુભૂતિ દેખાડવા માટે ત્યાં કોઈ હતું નહીં. નેક્સ્ટ એના પછી, how many people were there at home when the boy got an injured? how many? કોઈ નહોતો યાર, બિચારો છોકરો એકલો હતો. તો અહીંયા how many ની જગ્યાએ 0 લખીને નહીં આવતા, પણ શું લખીને આવશો તમે? no one. શું લખીને આવશો? no one. there were. બરાબર. ફર્સ્ટ પર આવશે there were, સેકન્ડ પર there were no one at home when the boy got injured. અથવા when the boy got an injured there were no one at the home. આ રીતે પણ તમે આન્સર લખી શકો. 2 આન્સર બોલી. કયા? સૌથી પહેલો જે આન્સર બોલીને એ મારી સાથે બોલો. એના ઉપરથી મને ખ્યાલ આવશે કે તમે મારી સાથે છો, તમે મારા સેશનને વ્યવસ્થિત અટેન્ડ કરો છો કે નહીં એ મને આઈડિયા આવશે. પહેલો આન્સર શું બોલી? there were no one at home when the boy got an injured. બીજો શું બોલી? when the boy got an injured there were no one at home. clear? there were એટલે બહુવચન. બરાબર. there was. was નો યુઝ કરી શકો બીકોઝ was નો યુઝ થશે. એક વિદ્યાર્થીએ બહુ સારી વાત કરી, કારણ કે કોઈ નથી એવું દર્શાવીએ છીએ એટલે હવે શું આવશે? was આવશે કે ત્યાં કોઈ હતું નહીં. ડન? ઓકે ચાલો. તો હવે આપણે નિયરેસ્ટ મીનિંગ તરફ જઈએ, ક્વિઝ તરફ જઈએ. આર યુ રેડી ક્વિઝ માટે? કાશ ક્વિઝ આજે કામમાં આવે યાર.
આજની ક્વિઝ માટે તૈયાર છો? ચાલો એકવાર પોલ આપણે કરી દઈએ. એક પોલ દ્વારા ખબર પડી જશે. ક્વિઝ માટે તૈયાર છો? ક્વિઝ માટે તૈયાર છો? ક્વિઝ માટે તૈયાર છો? જલ્દી 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 जल्दी. छोटा बच्चा जान के ना हमको आंख दिखाना रे डिग डिग डम डम डिग डिग डम डम. હા 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 હા. કોઈ કહે છે નો નો નો. કેમ? તમે કોમ્પ્યુટરમાં જોવો છો હે કે ટીવીમાં જોવો છો? ફોનમાં નો કેવો મળે છે ને ડેફિનેટલી યાર એમને ઓપ્શન નહીં આવતા હોય એટલા માટે નો કહેતા હશે. પીસીમાં જોવો છો ને? હા જો એટલે 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 નો આવે છે હે. એલા બીજાનું તો વિચારો. તમે એવા 2% સ્ટુડન્ટ છો કે જે પીસીમાં અને ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. બાકી અડધું ગુજરાત જે છે એ મોબાઈલમાં સેશન અટેન્ડ કરી રહ્યું છે. બરાબર યાર બધાનું વિચારો. ચાલો 93% વિદ્યાર્થીઓએ આન્સર હા પાડી છે પોલમાં. તો હવે આપણે પોલ જ કરીશું. ક્લિક ટુ સ્ટાર્ટ. હિયર ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. એવરી ક્વેશ્ચનમાં તમને 10 સેકન્ડ મળશે. 10 સેકન્ડ મળશે. કેટલી સેકન્ડ મળશે? 10 સેકન્ડ. હવે હું નો બોલું તો ચાલે ને? ચાલે નો બોલું તો? ક્વેશ્ચન તો પાછળ તમારી સ્ક્રીનમાં છે જ હે ને? ચાલો હે કેવા પેલા સવાલમાં જ તેને લોચા મેડા છે ગુગેશો. चलो नेक्स्ट क्वेश्चन. डिनाई डिनाई करना. ये मुझे बहुत अच्छे से आता है डिनाई करना. आप कुछ भी बोलो डिनाई कर देती हूँ. पहला ऑफलाइन क्लास ચાલતા ને वो डिनाई करती. ચાલો 231 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એવિડન્સ. લેડર બોર્ડ હું નહીં કરતી યાર. આ લેડર બોર્ડમાં એમ થાય કે છોકરાનું નામ છેલ્લે આવવાના જ છે. છેલ્લે છોકરા એમના નામ જોઈ જ લેશે. વચ્ચે વચ્ચે કરતી જઈશ ક્યારેક ક્યારેક. ઠીક છે ચાલો. વેરી ગુડ. એવિડન્સ મતલબ કે પ્રૂફ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ. enthusiast, tired, extra, active. सुन मेरे हम सफर क्या तुझे इतनी सी बेखबर. 235 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. એક્ઝોસ્ટેડ એટલે શું થશે? ટાયર્ડ થઈ જશે. થાકી ગયા તો ટાયર્ડ એટલે શું થશે? થાકવું થશે. એક્ઝોસ્ટેડ એટલે થાકવું. નંબર 5. જનરેટ. પ્રોડ્યુસ કરવું, રિડ્યુસ કરવું, શેડ્યુલ કરવું કે રિયુઝ કરવું? શેડ્યુલ. ચાલો ગ્રેટ. 337 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 6. નોટિસ. ઓબ્ઝર્વ કરવું, રિઝર્વ કરવું, ડિઝર્વ કરવું કે પ્રિઝર્વ કરવું? પ્રિઝર્વ. પ્રિઝર્વ, ઓબ્ઝર્વ, રિઝર્વ, ડિઝર્વ, પ્રિઝર્વ, ઓબ્ઝર્વ, રિઝર્વ, ડિઝર્વ, પ્રિઝર્વ, ઓબ્ઝર્વ. અચ્છા અને ફટાફટ વાંચો તો ટંગ ટ્વિસ્ટેડ વર્ડ છે. જો ટંગ ટ્વિસ્ટેડ વર્ડ છે. ઓબ્ઝર્વ, રિઝર્વ, ડિઝર્વ, પ્રિઝર્વ, 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 ઓબ્ઝર્વ, રિઝર્વ, ડિઝર્વ, પ્રિઝર્વ. કોણ વાંચી શકે છે ફટાફટ? કમ્યુનિકેશન સ્કિલ્સ જે છે આનાથી સારી થાય. ટ્રાય તો કરો. સાચું ખોટું નથી કહેતી. આનાથી કમ્યુનિકેશન સ્કિલ્સ સારી થાય. તમે વચ્ચે બોલતા હોય તો મોઢામાં થૂક આવી જાય ખબર હોય તો. બોલતા બોલતા થૂક બારું આવી જાય તો ત્યાં તમારું બેલેન્સ રહે. એટલા માટે આ ટંગ ટ્વિસ્ટેડ વર્ડ હોય છે. આ ટંગ ટ્વિસ્ટેડ વર્ડ વેરી પાવરફુલ વર્ડ. ત્યારે ક્યારેક તમને કંટાળો આવે ને તો ટંગ ટ્વિસ્ટેડ વર્ડ લઈને બેસી જવાનું. એના ઉપર પ્રેક્ટિસ કરવાની. ઇંગ્લિશના ટંગ ટ્વિસ્ટર લ્યો, ગુજરાતીના ટંગ ટ્વિસ્ટર લ્યો. મને તો ત્રણેય ભાષાના આવડે છે. એક યાર ઓલું કચ્ચા પાપડી તો બધાને આવડતું છે. કચ્ચા પાપડ, પકા પાપડ, કચ્ચા પાપડ, પકા પાપડ, કચ્ચા પાપડ, પકા પાપડ. જો કે હિન્દી જ છે. બીજું સમझ समझ 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 से मैं समझती हूँ, समझ से मैं समझाती हूँ, समझ से जो ना समझे वो मेरी समझ में ना समझे. ત્રીજું I saw Susie sitting in so and shop. I saw Susie sitting in so and shop. I saw Susie sitting in so and shop. એટલે તમને આવડવું જોઈએ. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खिड़कियां, खड़कता है खड़क सिंह. कितना मुश्किल है ये गाना जरा गा के दिखाना. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह.
ચીની ચાટે ચીટી ચકોર ચીના ચોર. અરે વાહ. રિવેલ એટલે શું થશે? શો કરવું થશે, જાહેર કરવું થશે, રજૂ કરવું થશે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8. સ્લીમ, વેરી બિગ, ફેટિશ, વેરી થિન કે ડેલિકેટ? પછી એક ઓલું ટંગ ટ્વિસ્ટર યાદ આવે, ચંદુ કી ચાંદની રાત में चंदू की चाची ने चांद की चम्मच से चंदू के चाचा को चांद की चम्मच से चटनी चटाई. કઈ જ આવે છે, મસ્ત આવે છે. ચલો, તો અહીંયા શું આન્સર આવશે? 281 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે વેરી થિન. સ્લીમ એટલે શું થશે? વેરી થિન થશે. વેરી ગુડ, અમેઝિંગ. નેક્સ્ટ એના પછી વેનિશ. વેનિશ 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 એના માટે એટ્રેક્ટ, અમેઝ, ડિસઅપિયર એન્ડ ચોપ. ડિસઅપિયર, બમ બમ બમ, ગાયબ. ચલો, શું આન્સર આવશે? ઓપ્શન સી. 350 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપી રહ્યા છે. બાકીના વિદ્યાર્થીઓ કમેન્ટ કરી રહ્યા છે. વેરી ગુડ, અમેઝિંગ. જોઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ ક્વેશ્ચન નંબર 10. ડિનાય. અરે બાપરે, આ તો ફરીથી આવી ગયું. એન્જોય કરવું, હોપ કરવું, રિફ્યુઝ કરવું કે પછી એક્સેપ્ટ કરવું? ये तो फिर से आ गया. आपको तो फायदा हो गया. 331 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે, પણ પહેલા ઓપ્શન શું હતો? રિજેક્ટ હતો, અને અત્યારે તમને શું આપ્યું છે? રિફ્યુઝ આપેલું છે. ચાલો જોઈએ હવે આપણે લેડર બોર્ડ. હવે આપણે લેડર બોર્ડ લખીએ. ધીસ ઇઝ ધ લેડર બોર્ડ. ક્યાં હે લેડર બોર્ડ? તો ફર્સ્ટ પર સ્વરિત, સેકન્ડ પર છે આપણા દક્ષભાઈ, ત્યાર પછી છે નિહાર, જો નિહર કે આયા હે. ત્યાર પછી છે कृष्ण. क्या द्रौपदी वाला कृष्ण या फिर वो कृष्ण वाला कृष्ण? वो द्रौपदी वाला कृष्ण या फिर वो वाला कृष्ण? कौन से कृष्ण की बात कर रहे हो? यहाँ पे कृष्ण खड़ा है, कौन सा कृष्ण है? द्रौपदी. जो कृष्ण અને કૃષ્ણ બે આવે, કૃષ્ણ અને કૃષ્ણ. કૃષ્ણ દ્રૌપદીનું નામ હતું. કૃષ્ણ એ આપણા ગોવાળનું દ્વારકાધીશનું નામ હતું. એટલે હવે આ બંને શબ્દ વચ્ચે ફેર સમજી લેજો. કૃષ્ણ જે છે એ ભગવાનનું નામ છે, નારાયણનું નામ છે, અને કૃષ્ણ જે છે એ કૃષ્ણ દ્રૌપદી માટે વપરાય છે. ખબર હતી કે નહોતી? કોને કોને ખબર નહોતી? નહોતી ખબર એવા કોણ હતા? નહોતી ખબર? નહોતી ખબર? મી 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 મને હવે ખબર પડી ગઈ ને? હવે પડી ગઈ ને? મોજ કરો, જનરલ નોલેજ લ્યો. નેક્સ્ટ એના પછી પરમાર, પરમાર, ધ્રુવિશા બા, દર્શિકા, જીનલ, દેન પ્રિયંકા, માહિન, દેન આફ્ટર આદિત્યા. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 11. પ્રિડેટર, હન્ટર, વેજીટેરિયન, જનરેટર કે સ્ટ્રક્ચર? આ એવું જ છે ને, આમાં કહેવાય ને કે ટંગ ટ્વિસ્ટર જ. હન્ટર, વેજીટેરિયન, જનરેટર, સ્ટ્રક્ચર. હન્ટર, વેજીટેરિયન, જનરેટર, સ્ટ્રક્ચર. હન્ટર, વેજીટેરિયન, જનરેટર, સ્ટ્રક્ચર. હન્ટર, વેજીટેરિયન, જનરેટર, સ્ટ્રક્ચર. પ્રિડેટર, હન્ટર, જનરેટર, સ્ટ્રક્ચર. પ્રિડેટર, હન્ટર, જનરેટર, સ્ટ્રક્ચર. ચલો, 188 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો 12મો, એડવાન્ટેજ. આજે ખબર નહીં યાર, ટંગ ટ્વિસ્ટર ભણવાની મજા આવી જાય છે, ટંગ ટ્વિસ્ટર બોલવાની મજા આવી જાય છે. તો એડવાન્ટેજ, પ્રોફિટેબલ, સરપ્રાઇઝિંગ, હેલ્પફુલ કે બેનિફિટ? પ્રોફિટેબલ, સરપ્રાઇઝિંગ, હેલ્પફુલ કે બેનિફિટ? શું આવશે? બેનિફિट આવશે. अमेजिंग. क्वेश्चन नंबर 13, मतलब कि 13वां सवाल. यहाँ पे आपके सामने 13वां सवाल प्रेजेंट किया जाए. अरे हालिए. बिट्रे मतलब कि दगाबाज रे, तोड़ने ना दगाबाज रे, इंजर, सपोर्ट, डिसीव के પછી ચીટ? किसी को चीट करना, डिसीव करना. આહા, મને ખબર હતી હો, ચીટ બધા કરશે. ચીટ એટલે કે ચીટ એટલે શું થાય ખબર છે? ચીટિંગ કરવી. ચીટિંગ, ચીટિંગ એટલે શું થાય? છેતરવું જ થાય. પણ બિટ્રે એટલે દગો આપવો. આમ તો બે સરખું જ ન થાય, પણ આપણે ટેક્સ્ટ બુક ને આધારે ડિસીવ આન્સર આપેલો છે, આન્સર ને આધારે ડિસીવ આન્સર આપેલો છે. નેક્સ્ટ એના પછી આગળ કોન્ફ્લિક્ટ, ફ્લાઇટ, ડિસઅગ્રી, હર્ડલ કે સ્ટ્રગલ? કોન્ફ્લિક્ટ, ફ્લાઇટ, ડિસઅગ્રી, હર્ડલ કે સ્ટ્રગલ? હર્ડલ સ્ટ્રગલ, હર્ડલ સ્ટ્રગલ, હળદર સ્ટ્રગલ, હળદર સ્ટ્રગલ. હળદર બોલો તો હળદર બોલાઈ જાય છે વિદ્યાર્થીઓ મિત્રો. હળદર બોલો, હળદર બોલાઈ જાય છે. ચલો, વેરી ગુડ. 173 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા છે. લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ડેકોએટ, ડિટેક્ટિવ, રોબર, એનિમી કે ફ્રેન્ડ? ડેકોએટ. આ તમારું ઓલું ચેપ્ટર છે ખબર, મંગળસૂત્ર વાળું. ડેકોએટ જે છે ઓલાના ઘરે આવે, શું નામ છે? પાર્વતીબાઈ
અને ઓલા એમના હસબન્ડ નું નામ શું છે એ મને યાદ નથી આવતું. પાર્વતીબાઈના ઘરે આવે છે મંગલસિંહ. હા, જો મંગલસિંહ નામ યાદ આવે છે. મંગલસિંહ પાર્વતીબાઈના ઘરે આવે છે ચોરી કરવા માટે. મંગલસિંહ નું કામ જ એમ, કોઈની ઘરે ચોરી કરવા જવાની, ડકેતી કરવા જવાની હોય તો સૌથી પહેલા એમને કહી દે કે હું તમારા ઘરે આવવાનું છું, બધી વસ્તુ તૈયાર રાખજો. એટલે એ ઘરના લોકોએ બધી વસ્તુ તૈયાર રાખવાની અને આપી દેવાની, પ્રેમથી આપી દેવાની, નહીં તો તમારી પથારી ફરી જાય. એટલે પાર્વતીબાઈ એમને જે મહેમાન નવાઝી કરી હતી નો એની વસ્તુ ગઈ અને સ્માર્ટલી રીતે એને વ્યવહાર કરી લીધો અને પોતે બચી ગયા. ચાલો, તો એવી કંઈક તમને ડેકોએટ વર્ડ એમના માટે એ પાઠમાં યુઝ થયો છે. એ સ્ટોરીનું નામ શું છે? જુઓ તો, પન્ના ફેરવો તો. હા, ડાકુ મંગલસિંહ, પાર્વતીબાઈ. રીડ નંબર બુક છે ને આપણી તમારી પાસે, ઇંગ્લિશની ટેક્સ્ટ બુક વાળી. ખોલો, જુઓ. હું છોટા ભીમ. રીડ નંબર 12. અને એના માટેનું નામ, ટાઇટલ શું હતું? પુષ્પા. હા, પુષ્પા 2 લાવી દો એમાં. હું કહેશો? ગેસ્ટ વાળું હતું, બરાબર? ગોન ધ ગેસ્ટ, ગોન ધ ગેસ્ટ, ગન વિથ ગેસ્ટ એવું કંઈક છે કે ગેસ્ટ વિથ ગન. હા, ગેસ્ટ વિથ ગન. હવે ઓકે, ચાલો. 110 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ લેડર બોર્ડ. અને ફર્સ્ટ પર આવી ગયા છે દક્ષભાઈ, ત્યારબાદ સ્વરિત, નિહાર, જીતેન્દ્ર, ધ્રુવિશાબા, રુદ્રા, સંચિતા, જીનલ, દિયા અને વૃદ્ધિ. પેલા તમારી કમ્પ્લેન્ટ હતી ને કે નામ નહોતા આવતા, લ્યો હવે આવી ગયા. થોડી સેકન્ડ પછી જુઓ, હવે મેઇન જે આવ્યું હોય ને એનું નામ આવે. ઓકે, ચાલો. ગ્રેટ. આટલા નિયરેસ્ટ મિનિંગ ખાલી આપણે અટકવાનું નથી. હવે પછી જ્યાં જ્યાં પણ હું નિયરેસ્ટ મિનિંગ લઈને આવું, જ્યાં જ્યાં પણ એમસીક્યુ લઈને આવું, જ્યાં જ્યાં પણ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન લઈને આવું, ત્યાં ત્યાં તમારે એ ક્વેશ્ચનને પ્રિપેર કરી લેવાના છે. એક વસ્તુ યાદ રાખજો કે જે વસ્તુ મેં તમને આઈએમપી બેચમાં કરાવેલી હશે એ તમને ક્યારેય પણ એ ઓબ્જેક્ટિવમાં નહીં મળે, અને મળે તો સમજી લેજો કે એ વેરી 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 આઈએમપી છે. જો કે હું તમને કહી તો દઈશ જ, ઇન્ફોર્મ કરી દઈશ. ઓકે, ચાલો. અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.